નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે રેલવે સ્ટેશન નજીક સર્વિસ રોડ પરથી બાતમીના આધારે દરોડો પાડ્યો હતો, જેમાં 1 લાખથી વધુની કિંમતના ગાંજાના જથ્થા સાથે એક યુવકની અટકાયત કરી હતી. મળતી વિગતો મુજબ ગાંધીધામ બી ડિવિઝન પોલીસની ટીમે રેલવે સ્ટેશનથી ગુડસાઇડ તરફ જતા સર્વિસ રોડ પરથી ઉત્તર પ્રદેશના મઉ જિલ્લાના વતની રાહુલ કૃષ્ણાનંદ મદ્રેશિયાને 2.16 કિલોગ્રામ ગાંજો, એક મોબાઈલ ફોન તેમજ અન્ય વસ્તુઓ મળી કુલ 1,10,800ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. આ ગુનામાં ગાંજાનો જથ્થો પૂરો પાડનાર બિહારના રાઘવેન્દ્ર રાય નામના શખ્સની હાજરી ન મળી આવતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે. પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સામખિયાળી પોલીસની ટીમે બાતમીના આધારે સંઘવી પેટ્રોલ પંપ પાછળ રેલે કોલોની તરફ જવાના રસ્તે દરોડો પાડ્યો હતો. દરમિયાન 2,16,000ની કિંમતનું 10.84 ગ્રામ માદક પદાર્થ હેરોઇન જપ્ત કરી મોટો ડ્રગ્સ કેસ ઝડપી પાડ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સામખિયાળી પોલીસે કરેલી રેડ દરમિયાન અનવર લધાણી પાસેથી 8.88 ગ્રામ હેરોઇન તેમજ રોમનજીત સિંહ શેરગીલ પાસેથી 1.96 ગ્રામ હેરોઇન મળી આવ્યું હતું. આ સિવાય મોબાઈલ સહિત કુલ 2,26,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ઘટના સ્થળેથી અનવર લધાણી, રોમનજીત સિંહ અને મુસ્કાન અનવર લધાણીની અટકાયત કરી છે, જ્યારે માદક પદાર્થ આપનાર સહ આરોપી સરદારજી નામના શખ્સની શોધખોળ શરૂ કરી છે. એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ગાગોદર પોલીસ ચલાવી રહી છે. સરકાર દ્વારા પનીર અને ચીઝ જેવા મૂળ ખાદ્ય પદાર્થોના નામે વેચાતા કૃત્રિમ તથા ભળતા પદાર્થો જેવા કે એનાલોગ પનીર અને ચીઝ એનાલોગના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સરકારી હુકમનું અમલીકરણ સુનિશ્ચિત કરવાના ભાગરૂપે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ભુજના ફૂડ સેફ્ટી ઓફિસર એસબી પટેલ, એમએમ પટેલ, વીએમ બરંડા દ્વારા તપાસ કરાઈ હતી. ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ ખાસ ઝુંબેશ દરમિયાન કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ, રેસ્ટોરન્ટ તેમજ પનીરનું ઉત્પાદન અને વેચાણ કરતી 18 જેટલી પેઢીઓ ઉપર દરોડા પાડી આકસ્મિક તપાસ કરાઈ હતી. તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી અધિકારીઓએ સંબંધિત વેપારીઓ, ઉત્પાદકો અને હોટલ, રેસ્ટોરન્ટ સંચાલકોને સરકારના નવા હુકમનામાથી માહિતગાર કર્યા હતા. આ સાથે જ પ્રતિબંધિત એનાલોગ પનીર કે ચીઝનો ઉપયોગ કે સંગ્રહ ન કરવા અને નવા નિયમોનું પાલન કરવા અંગે કડક સૂચના આપી અને આખરી ચેતવણી આપવામાં આવી હતી. વેપારીઓને જણાવવામાં આવ્યું હતું કે જાહેર આરોગ્યના ઉલ્લંઘન કે કોઈ પણ પ્રકારની બેદરકારી સાંખી લેવામાં આવશે નહીં. આ કાર્યવાહી દરમિયાન અધિકારીઓએ વેપારીઓને સમજાવ્યું હતું કે ડેરી ફેટના બદલે વેજીટેબલ ઓઇલ કે કેમિકલ યુક્ત પદાર્થોમાંથી બનતા એનાલોગ પનીર અને ચીઝના સેવનથી માનવ શરીરને લાંબા ગાળે ગંભીર નુકસાન થાય છે. આ પ્રકારના ભેળસેળ યુક્ત અને ભળતા નામવાળા ખાદ્ય પદાર્થો આરોગ્ય માટે જોખમી હોવાથી તેનો પબ્લિક ડોમેનમાં વપરાશ તાત્કાલિક બંધ કરવો અનિવાર્ય છે. આ તપાસ ઝુંબેશ દરમિયાન તંત્ર દ્વારા પનીર અને અન્ય ખાદ્ય પદાર્થોના એકંદર 7 જેટલા શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓને વધુ પૃથ્થકરણ અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. ફૂડના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર લેબોરેટરીમાંથી લેબ રિપોર્ટ આવ્યા બાદ જો નમૂના સબસ્ટાન્ડર્ડ, ભેળસેળ યુક્ત કે નિયમ વિરુદ્ધ જણાશે તો સંબંધિત પેઢી કે વેપારીઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કાયદેસરની દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મુન્દ્રા શહેરમાં એલસીબીની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન હુન્ડાઈ વર્ના કારમાંથી વિદેશી શરાબ ઝડપી પાડવામાં આવ્યો હતો. કારમાંથી દારૂ બિયરના 228 નંગ કિંમત ₹45,780નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ સાથે નાના કપાયાના મોહન મુળજી ગઢવીની અટકાયત કરાઈ હતી, જ્યારે શિવમ પુનસી ગઢવી હાજર મળી આવ્યો ન હતો. તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી ગરફોડ અને લૂંટના બદલે હવે ઓનલાઈન લૂંટફાટના બનાવો વધી રહ્યા છે. સાયબર ક્રાઇમના વધતા બનાવો વચ્ચે મોટા ભાગના કિસ્સાઓમાં અરજદારને પોતાની મૂળ રકમ મળતી નથી. આ વચ્ચે ભુજમાં વધુ એક ઓનલાઈન ઠગાઈનો બનાવ સામે આવ્યો છે, જેમાં બેંકના નામે ઓળખ આપીને બેંકના કામો કરવાના નામે 3,45,000 પડાવી લેવામાં આવ્યા હતા.
આ બાબતે ભુજ બી ડિવિઝન પોલીસમાંથી મળતી વિગતો મુજબ ભુજના મુન્દ્રા રોડ પર કોવઈનગરની સામે આવેલ ઘનશ્યામનગરમાં રહેતા ફરિયાદીને આરોપીએ યોનો SBI બેંકના આસિસ્ટન્ટ મેનેજર તરીકેની ઓળખ આપી હતી. ફરિયાદીને વિશ્વાસમાં લઈ મોબાઈલમાં યોનો એપ્લિકેશન ચાલુ કરવાના બહાને બેંક ખાતાની પર્સનલ વિગતો મેળવી લીધી હતી અને ફરિયાદીના ખાતામાંથી 3,45,500 રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. ઓનલાઈન ઠગાઈ થતા બી ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 3 અલગ અલગ મોબાઈલ નંબરના ધારકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે. ભચાઉ તાલુકાના સામખિયાળી ગામે જંગી રોડ પર આવેલા મકાનમાં શુક્રવારે રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને 112 મારફતે મકાનમાં આગ લાગી હોવાની જાણ થઈ હતી. મકાનની અંદર એક વ્યક્તિ હોવાની માહિતી મળતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે સૌ પ્રથમ વીજળીનો પ્રવાહ બંધ કરવા ઇલેક્ટ્રિસિટીનો વાયર કાપવામાં આવ્યો હતો. ત્યારબાદ ફાયર એક્સ દ્વારા તપાસ કરતા મકાનમાં રહેલો વ્યક્તિ સલામત રીતે બહાર નીકળી ગયો હોવાનું જણાયું હતું. ફાયર ટીમે તાત્કાલિક મકાનમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. આગ એટલી વિકરાળ હતી કે મકાનની અંદરની 80%થી વધુ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી, જ્યારે આશરે 20% ઘરવખરી બચાવી શકાઈ હતી. ફાયર ટીમે સતત 1 કલાકથી વધુ સમય સુધી જહેમત ઉઠાવી આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ગાંધીધામના કંડલા ટિમ્બર એસોસિએશન હોલ ખાતે ખેડૂત જાગૃતિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખેડૂત જાગૃતિ વર્કશોપને ખુલ્લો મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે આ કાર્યક્રમ એ ત્રિવેણી કાર્યક્રમ છે, જેના કેન્દ્રમાં ખેડૂતનું કલ્યાણ અને પર્યાવરણનું સંરક્ષણ છે. કંડલા ટિમ્બર એસોસિએશનને અભિનંદન આપ્યા હતા અને ઉમેર્યું હતું કે એસોસિએશન પોતાની ફરજ સમજીને ખેડૂતોના વિકાસ માટે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી રહ્યું છે. ખેડૂતોને માત્ર પરંપરાગત ખેતી આધાર ન રાખીને કચ્છ સામાજિક વન વિભાગના નવી એગ્રો ફોરેસ્ટ્રી યોજનાનો લાભ લેવાનું આહવાન કર્યું હતું. કચ્છ જિલ્લામાં કૃષિ આધારિત અનેક પ્રવૃત્તિઓની વિકાસને અવકાશ છે. વન વિભાગની મદદથી ખેડૂતો વૃક્ષોનું વાવેતર કરીને તેના લાકડામાંથી આવક મેળવે તેમ અપીલ કરી હતી. કચ્છ જિલ્લો આજે બાગાયતનું કેન્દ્ર બન્યું છે. એગ્રો ફોરેસ્ટ્રી સાથે પર્યાવરણના સંરક્ષણની અપાર સંભાવનાઓ કચ્છ જિલ્લામાં રહેલી છે. રાજ્યમંત્રીએ કચ્છ વન વર્તુળ વિભાગ અને સામાજિક વનીકરણ વિભાગને અભિનંદન આપીને જણાવ્યું હતું કે ખેડૂતો ટિમ્બર એસોસિએશન અને વન વિભાગના સામૂહિક પ્રયાસોથી કચ્છને હરિયાળું બનાવી શકાશે. ખેડૂતોને એગ્રો ફોરેસ્ટ્રીનો લાભ લેવા અને પોતાના ખેતરમાં તેમજ સેઢા પર શક્ય હોય ત્યાં વૃક્ષોનું વાવેતર કરવા અપીલ કરી હતી. વન વિભાગની નવતર પહેલ આવનારા સમયમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં મદદરૂપ બનશે તેવો વિશ્વાસ રાજ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકારના કૃષિ મેળાઓ થકી કચ્છ જિલ્લાની ખેતીમાં પરિવર્તન આવ્યું છે. આજે કચ્છના ખેડૂતોને પ્રયોગાત્મક કૃષિ રાજ્યના ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે. ગાંધીધામ મહાનગરપાલિકાના મેયર દિવ્યાબેન નાથાણીએ ખેડૂતોને વન વિભાગની એગ્રો ફોરેસ્ટ્રી યોજનાનો લાભ લઈને વૃક્ષોનું વાવેતર કરવા અપીલ કરી હતી. તેઓએ કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતો આર્થિક રીતે સદ્ધર બને તે માટે સતત પ્રયત્નશીલ છે. કચ્છ વન વર્તુળના વન સંરક્ષક ડોક્ટર ધીરજ મિત્તલે કાર્યક્રમમાં ખેડૂતોને આવકારીને જણાવ્યું હતું કે સરકારનું વિઝન છે કે ખેડૂતો પરંપરાગત ખેતીની સાથે સાથે કચ્છ જિલ્લામાં વૃક્ષોની ખેતી કરીને આવકનું નવતર સાધન ઊભું કરે. કંડલામાં ટિમ્બર સહિત અનેક પ્લાયવુડ ઉદ્યોગોની હાજરીથી એગ્રો ફોરેસ્ટ્રી માટે કચ્છના ખેડૂતોને સૌથી અનુકૂળ વાતાવરણ મળી રહેશે. ખેડૂતો જ્યારે સાગ, ચંદન, મિલિયા, ડુબિયા, નીલગિરી, અરડુસાના વૃક્ષોનું વાવેતર કરશે તો તેના લાકડાના ગ્રાહકો સીધા જ કચ્છ જિલ્લામાંથી જ મળી રહેશે. ખેડૂતો શેઢા બ્લોકમાં આ વૃક્ષોને વાવીને પરંપરાગત ખેતી કરતા ઓછા ખર્ચે વધુ કમાણી કરી શકે છે. કચ્છ જિલ્લામાં એગ્રો ફોરેસ્ટ્રીના ક્ષેત્રોમાં વિપુલ તકો રહેલી છે. નર્મદા કેનાલની નજીકમાં આવેલા ખેતરો, વાડીઓમાં વૃક્ષો વાવીને ખેતરમાં ભેજનું પ્રમાણ નિયમિત કરવા સાથે એક ગ્રીન બેલ્ટ ઉભો કરીને તેમાં આયોજનબદ્ધ આવક મેળવવા એગ્રો ફોરેસ્ટ્રી અપનાવવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો. સામાજિક વનીકરણ વિભાગ કચ્છના નાયબ વન સંરક્ષક જે.આર. પટેલે જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં સરુ, ચંદન, સાગ, મિલિયા, ડુબિયા જેવા આર્થિક ઉપાર્જન આપતા વૃક્ષોની ખેતી તરફ કચ્છના ખેડૂતો વળે તે માટે સામાજિક વનીકરણ વિભાગ પ્રતિબદ્ધ છે. કચ્છના ખેડૂતોને એગ્રો ફોરેસ્ટ્રી યોજનાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. કંડલા ટિમ્બર એસોસિએશનના ઉપપ્રમુખ હેમેન્દ્ર યાદવે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે માનવ સભ્યતાના વિકાસમાં લાકડાનું યોગદાન રહ્યું છે. લાકડું પ્રકૃતિની અમૂલ્ય દેન છે. પર્યાવરણ સંરક્ષણ સાથે લાકડાનું ઉત્પાદન કરવા પર ભાર મૂક્યો હતો.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી કચ્છના લાકડા આધારિત ઉદ્યોગોને નવી ઓળખાણ મળી છે. આજે ટિમ્બર ઉદ્યોગ 1,05,000 લોકોને પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રોજગારી આપી રહ્યો છે. પ્રગતિશીલ ખેડૂત તેમજ આગેવાન મણિભાઈ પટેલે ખેડૂતોને માર્ગદર્શન આપતા કહ્યું હતું કે પર્યાવરણના સંરક્ષણ સાથે વૃક્ષોની ખેતી આજના સમયની માંગ બની છે. ખેડૂતોએ સામાજિક વનીકરણ વિભાગની એગ્રો ફોરેસ્ટ્રી યોજનાનો લાભ લઈને વૃક્ષોની ખેતી કરવી જોઈએ. કાર્યક્રમ દરમિયાન રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં એગ્રો ફોરેસ્ટ્રીને લઈને સંસ્થાઓ, સામાજિક વનીકરણ વિભાગ અને ખેડૂતો વચ્ચે MOU સંપન્ન થયા હતા. આ MOU થકી આવનારા દિવસોમાં કચ્છ જિલ્લામાં સામૂહિક પ્રયાસોથી એગ્રો ફોરેસ્ટ્રી અપનાવીને ગ્રીન કવર વધારી શકાશે. રાજ્યમંત્રી સહિત મહાનુભાવોના હસ્તે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પ્રગતિશીલ ખેડૂતોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા સહિત મહાનુભાવોએ ખેડૂતોને વિવિધ વૃક્ષોનું રોપાનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત રાજ્યમંત્રી સહિત મહાનુભાવોએ કંડલા ટિમ્બર હોલના પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ખેડૂત મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વન વિભાગના આ નવતર પ્રયાસને આવકાર્યો હતો. ગાંધીધામ ટિમ્બર ભવન મુકામે assistant to farmers to increase green cover and income under agroforestry યોજના અંતર્ગત વન વિભાગ કચ્છ, કંડલા ટિમ્બર એસોસિએશન અને ખેડૂતોના ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમમાં ખૂબ સુંદર મજાના માહિતી અને ખેડૂતોને ભવિષ્યમાં ઉપયોગી થાય એમની આવક વધારવા માટે પર્યાવરણના જતનની સાથે સાથે ખેડૂત પોતાની આવક કઈ રીતે વધારી શકે એ પ્રકારની સુંદર મજાના સેમિનાર વન વિભાગના વન સંરક્ષક શ્રી મિત્તલ સાહેબની આગેવાનીમાં સમગ્ર વન વિભાગ દ્વારા આજે ગાંધીધામ કંડલા ટિમ્બર એસોસિએશનના ભવનમાં આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતના અધ્યક્ષા બેન પ્રભાબેન અને મેયર શ્રી બેન દેવ્યાબેન પણ ઉપસ્થિત અને સાથે સાથે ચેમ્બરમાં પણ પ્રતિનિધિઓ, કિસાન પ્રતિનિધિઓ, પ્રગતિશીલ ખેડૂતો ખાસ કરીને એમની પણ ઉપસ્થિતિ અને માર્ગદર્શન અને ખૂબ મોટી સંખ્યામાં લાભાન્વિત ખેડૂતો અને વિવિધ પ્રકારની કૃષિ યોજનાઓ સંદર્ભે અને ખાસ કરીને કૃષિમાં પણ વૃક્ષ સંબંધિત યોજનાઓની માહિતી અને એને કઈ રીતે કાર્યાન્વિત કરીને પર્યાવરણના જતનની સાથે સાથે ખેડૂતોની આવકમાં કઈ રીતે વધારો થાય એ માટેનો માધ્યમ આજે વન વિભાગ બન્યું છે. એ આપણા સૌના માટે આનંદની વાત પણ છે અને ગૌરવની વાત છે. વિશેષમાં આવા પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી જાગૃતિ પણ આવે છે અને સ્વાર્થ અને પરમાર્થ, વૃક્ષ ઉછેર અને વૃક્ષની આવક આ બંને હેતુઓ સિદ્ધ થાય એટલે કિસાનોને પણ આ પ્રવૃત્તિમાં પ્રોત્સાહન મળે છે. સરકારશ્રી અને ખાસ કરીને વન વિભાગની જે યોજનાઓ છે, વૃક્ષ આપવાની જે સહાય છે, એની પણ સુંદર મજાની માહિતી આપીને ખેડૂતોને વધુમાં વધુ વૃક્ષ વાવવા માટેની જાગૃતિ માટેની વાત પણ આ શિબિરમાં કરવામાં આવી. સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબે જે રીતે આ પ્રવૃત્તિને વિસ્તારવા માટે જે રીતે પ્રયત્નો કર્યા છે એ પ્રયત્નોનો પણ લાભ લઈને કિસાનો આવતીકાલના ગુજરાતના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે અને એની આગેવાની વન વિભાગે જ્યારે લીધી છે ત્યારે સૌને અભિનંદન આપું. કંડલા ટિમ્બર એસોસિએશન તેમજ અન્ય પર્યાવરણ સંસ્થાઓ સાથે કચ્છ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કચ્છ જિલ્લામાં જુદા જુદા તાલુકાઓમાં જે ખેડૂતો છે તેમની સાથે જાગૃતિ વર્કશોપનું એક આયોજન કરવામાં આવેલ હતું. આ વર્કશોપના માધ્યમથી સરકારશ્રીની જે એગ્રો ફોરેસ્ટ્રીની યોજના છે, જેમાં સહાયમાં તાજેતરમાં વધારો કરવામાં આવેલો છે, તે સહાયથી સબસિડીથી ખેડૂતો તમામ વાકેફ થાય, તેમજ સાથોસાથ કચ્છ જિલ્લામાં સરુ, ચંદન, સાગ, મિલિયાડુગા આવા આર્થિક ઉપાર્જન થઈ શકે તેવા વૃક્ષોનું વાવેતર કરી અને વૃક્ષારોપણ તો થાય જ, સાથે સાથે એમની આવકમાં પણ વધારો કરી શકે તે હેતુથી એક વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું. આ વર્કશોપમાં ઘણા બધા NGOs, રિટાયર્ડ ફોરેસ્ટ ઓફિસર્સ અને ટિમ્બર એસોસિએશન, વેલ્સપન,
જુદી જુદી ઇન્ડસ્ટ્રીયલ ગૃહો ઘણા બધા આ વર્કશોપમાં જોડાયા હતા અને ખેડૂતો પણ જુદા જુદા તાલુકાઓમાંથી મોટા સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સંસ્થા દ્વારા સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને જે એગ્રો ફોરેસ્ટ્રીનું વાવેતર કરે છે એમાં કાર્બન ક્રેડિટ દ્વારા આર્થિક સહાય ઉપલબ્ધ થાય એ માટે સમગ્ર ગુજરાતમાં કામગીરી થાય છે. અમારી સાથે શ્રી હરિભુજલ વિકાસ મંડળ તથા દિલ્હીની ટેરી સંસ્થા અને ઇન્ટરનેશનલ લેવલે વેરા અને વીએનવી તથા રિન્યુ કંપનીઓ પણ જોડાયેલી છે. આ બધાનું સંકલન કરી અને ખેડૂતોને કઈ રીતે વધુમાં વધુ આર્થિક લાભ મળી શકે અને એમને માર્ગદર્શન પણ મળી શકે એનો મુખ્ય ઉદ્દેશ છે. 2021થી આ સંસ્થામાં જોડાયા બાદ વિવિધ જિલ્લાઓમાં આના માટે કાર્યક્રમો ચાલે છે અને ખેડૂતો મોટા પ્રમાણમાં વૃક્ષ વાવેતર કરે છે. પરંતુ કચ્છ એક સૂકો જિલ્લો છે અને કચ્છમાં પર્યાવરણીય સમસ્યાઓ પણ વધુ છે. કચ્છનો જે વિશાળ વિસ્તાર છે એને પણ જો વૃક્ષથી આચ્છાદિત કરાવવામાં આવે તો પર્યાવરણને પણ લાભ થાય, સાથે સાથે ખેડૂતોને પણ આર્થિક લાભ થાય. આથી કચ્છમાં જે નાયબ વન સંરક્ષક શ્રી પટેલ સાહેબ તથા મિત્તલ સાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા અને ખેડૂતો દ્વારા જે ઝુંબેશ કરી અને વૃક્ષારોપણનું આયોજન વિચારેલ છે એ ખરેખર ઉમદા પ્રયત્ન છે અને એમાં સહયોગી થઈ અને અમે પણ કામ કરવા તત્પર છીએ. તો આ સફળ અભિયાન થાય એ માટે હું વિનંતી છું. ભુજ શહેરના આરટીઓ પાસે આવેલા વીબીસી સંકુલ ખાતે ડ્રીમ મેકર ઇવેન્ટ દ્વારા આયોજિત 2 દિવસીય ભવ્ય એક્ઝિબિશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ડ્રીમ મેકર ઇવેન્ટના આયોજક મીરાબેન પંડ્યા અને રીતુ ગોયલ દ્વારા 8 અને 9 ઓગસ્ટ એમ 2 દિવસ ચાલનારા આ પ્રદર્શનમાં એક જ છત નીચે અનેકવિધ વસ્તુઓનું વેચાણ ગોઠવવામાં આવ્યું છે, જેને પ્રથમ દિવસે જ શહેરીજનો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો છે. આ પ્રદર્શનમાં કુલ 70 કરતા વધારે સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જેથી ગ્રાહકોને વિવિધ વિકલ્પો મળી રહે. મુલાકાતીઓ માટે ગોલ્ડ અને સિલ્વર ઇમિટેશન જ્વેલરી, કોસ્મેટિક્સ, બ્યુટી કલેક્શન, ફૂટવેર, પર્સ અને અવનવા કપડાં સહિતની તમામ લાઇફસ્ટાઇલ આઇટમ્સ ઉપલબ્ધ છે. આ એક્ઝિબિશનની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ગ્રામ્ય વિસ્તારના નાના વ્યવસાયિકોને ખાસ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે, જેમાં ગૃહ ઉદ્યોગ ચલાવતા, નાસ્તા બનાવતા, હેન્ડવર્ક કરતા અને ઘરેલું સાબુ બનાવતા સ્થાનિક કારીગરોને પણ સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. પ્રથમ દિવસે મોટી સંખ્યામાં મહિલાઓએ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી. આ ઇવેન્ટનું જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કચ્છ જિલ્લા ભાજપ મહિલા મંડળ પ્રમુખ પારુલબેન કારા, બેલાબેન માણેક, ભૂમિબેન ભાનુશાલી, ડિમ્પલબા ગોહિલ વગેરે મહિલા અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આધુનિક કપડાથી લઈને ટ્રેન્ડિંગ જ્વેલરી અને બ્યુટી પ્રોડક્ટ્સની તમામ વસ્તુ એક જ સ્થળેથી મળી રહેતી હોવાથી મહિલાઓમાં ખરીદીનો ભારે ક્રેઝ જોવા મળ્યો હતો. ડ્રીમ મેકર ગ્રુપ દ્વારા છેલ્લા 5 વર્ષથી સફળતાપૂર્વક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવે છે. ભુજમાં આ તેમનો બીજો મોટો કાર્યક્રમ છે. આયોજકો બીનાબેન પંડ્યા અને રીતુબેન ગોયલ દ્વારા સ્થાનિક જનતાને 2 દિવસીય આ એક્ઝિબિશનની અચૂક મુલાકાત લેવા અપીલ કરવામાં આવી છે. અહીં મુલાકાતીઓને તેમની મનપસંદ તમામ ચીજવસ્તુઓ એક જ જગ્યાએથી પ્રાપ્ત થઈ શકશે. આગામી સમયમાં તહેવારો આવી રહ્યા છે ત્યારે આ પ્રદર્શન ઉપયોગી સાબિત થશે. मैं सभी भुजवासियों को वेलकम करना चाहूँगी कि आइए, वीबीसी में हमारा एग्जीबिशन लगा हुआ है. ड्रीम मेकर एक कच्छ का नंबर 1 एग्जीबिशन है. 8 और 9 को यहाँ पे हमने बहुत अच्छे स्टॉल ऑर्गेनाइज किए हैं. बहुत सारे लोग बाहर से भी आए हैं. तो मैं चाहूँगी वीबीसी में आप सभी आइए और सभी एग्जीबिटर्स को सपोर्ट कीजिए. वैसे तो मुझे कहना चाहूँगी और खुश होकर कहना चाहूँगी कि हमें भुजवासियों का बहुत ज़्यादा सहयोग है. यहाँ जो आप देख रही हैं हमारे साथ ब्यूटीफुल लेडीज़, इन सब का हमें सपोर्ट है. तो आप सबका दिल से थैंक यू, आप लोग यहाँ पे आए. और साथ में कहना चाहूँगी कि ड्रीम मेकर क्या काम करता है. ड्रीम मेकर एग्जीबिशन जो लेडीज़ घर से काम करना चाहती है, हर एक लेडी का सपना होता है, उनके ड्रीम्स को कम ट्रू करने का काम ड्रीम मेकर करता है. तो उनको प्लेटफॉर्म देता है. तो आप लोगों से भी किसी को भी चाहिए कि हमें प्लेटफॉर्म चाहिए तो हमसे आप लोग जुड़ सकते हैं. थैंक यू. और मैं वेट कर रही हूँ, बीना जी वेट कर रहे हैं, आप लोग जल्दी आइए. ગાંધીધામથી અમે આવ્યા છીએ. ડ્રીમ મેકર ઇવેન્ટ્સ છેલ્લા 5 વર્ષથી અમે કરી રહ્યા છીએ એક્ઝિબિશન, ને આજે અમે ભુજમાં બીજું એક્ઝિબિશન લઈને આવ્યા છીએ.
આમ તો કહીએ તો ગાંધીધામથી કરીને ભુજ, ભચાઉ, અંજાર, માંડવી, મુન્દ્રા બધી જગ્યાએ ડ્રીમ મેકરનું નામ છે. સ્પેશિયલી આજે ભુજ માટે અમે 70થી વધારે સ્ટોલ લઈને આવ્યા છીએ. બધા સ્ટોલમાં ગોલ્ડ, સિલ્વર, ઇમિટેશન જ્વેલરી, ચંપલ, બુટીક, પર્સ અને ગામડાના લોકોને બી પ્લેટફોર્મ આપ્યું છે. અહીંયા જોઈએ કે સાબુ બનાવતા બહેનો હોય છે, નાના નાના ઘરેથી નાસ્તા કરતા હોય છે, એ લોકોને બી હેન્ડવર્ક કરતા હોય છે, મિરર વર્ક કરતા હોય છે, એવા લોકોને બી પ્લેટફોર્મ આપીએ છીએ ને એ લોકો ખૂબ આગળ વધે છે. 19 साल से भुज में शॉप चल रहा है मेरा एंड बहुत ही अच्छा रिस्पॉन्स है. वी आर कीपिंग ओनली डिज़ाइनर कलेक्शन, आर्टिफिशियल में एकदम हाईली पॉलिश्ड. આગામી 15 ઓગસ્ટને અનુલક્ષીને વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર ભવ્ય ત્રિરંગા માટે રાપર ધારાસભ્યના કાર્યાલય ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી. ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ત્રિરંગા યાત્રા સહિત વિવિધ કાર્યક્રમો અંગે ચર્ચા કરાઈ હતી, જેમાં આગામી દિવસોમાં વિશાળ સંખ્યામાં લોકો, વિદ્યાર્થીઓ સાથે 2 કિલોમીટરની ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે, જે અંગે વિવિધ સૂચનો આગેવાનોએ રજૂ કર્યા હતા. આ ત્રિરંગા યાત્રામાં વહીવટી તંત્ર, નગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ વિવિધ સંસ્થાઓ અને સંગઠનો જોડાશે અને શહેરને સુશોભિત કરવામાં આવશે. રાપરના ઇતિહાસમાં પ્રથમ વખત ભવ્ય ત્રિરંગા યાત્રા થઈ રહી છે, ત્યારે લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. કોડાઈ કાસી ગામે કચ્છી વિસાઓસવાળ જોડો કોડાઈ જૈન મહાજન અને ધર્મભક્તિ પ્રેમ સુબોધ સુરી આરાધના ભવન જૈન ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક આયુર્વેદિક અને હોમિયોપેથિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત સરકારની આયુર્વેદ હોસ્પિટલ ભુજના ડોક્ટરોની ટીમે સેવાઓ આપી હતી. આ કેમ્પમાં 86થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. સાથે જ દર્દીઓને દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી.